કોઈ માણસ આવીને તમારા શિવજીના અભિષેકનો વિરોધ કરે, એનો વિરોધ કરતા શીખો. કોઈ માણસ આવી અને તમારા શિવજીને ગમે ત્યારે કુસ્તીઓ લડાવી દે, બોલો નારાયણ, અને કુસ્તી લડાવીને પાછા પાડી દે, પાછા જય સો એન્ડ સો. એવું નથી, ક્યાંક થોથા ખોટા લખાઈ ગયા છે. ભગવાન મહાદેવ તો જગતનો બાપ, એ કોઈનો દાસ નથી. હનુમાનજી કોઈનો દાસ નથી. હનુમાન મારો જગતનો બાપ છે. કોઈના બાપના કંટ્રોલમાં ન રહે હનુમાન. ઘણા એમ કે ને હનુમાનજી અમારા કંટ્રોલમાં, તારા કંટ્રોલમાં તારા ઘરવાળા નથી, બોલો ના. હનુમાન ક્યાંથી રે? હનુમાન ખાલી રામનો દૂત છે ને, રામનો દાસ. અને તમારા કામ એટલા માટે કરે કારણ કે તમે એકાંતમાં રામ 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 ભજો છો. બાકી જેથી રામ નામ મૂકી દો તેથી આનો હનુમાન ગદાનો મારે કેજો. राम से बड़ा राम का नाम, जितने बड़े राम हैं उससे बड़े उनके राम के नाम. जागो, ये हनुमान जी महाराज वैष्णव है. हनुमान जी महाराजे राम काज करवा માટે પ્રગટ થયા છે. આ અંજનીનો જાયો બ્રહ્મચારી હનુમાન એ રામનો દાસ. ઘણા લોકો પોતાની દુકાન ચલાવવા માટે એવું કહે કે ઈ તે આ રામના જ અવતાર છે ને, આ કૃષ્ણના જ અવતાર છે. તો કે રામને કૃષ્ણને જ પૂજો ને, આ એના અવતારને હું કામ પૂજવા?